સોલ્વ કરવામાં આવશે અને કાલના આપણે જે ઓનલાઈન લેક્ચર વિડિયો હતો એની અંદર જોઈ ગયા કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય તો કે ક્રિયાશીલ કઈ રીતના આપણને ખબર છે કે જે ક્રિયાશીલ સમૂહ હોય એ કઈ રીતના રહેલો હોય છે અથવા અન્ય કોઈ પણ તત્વ સાથે કઈ રીતના એક ક્રિયાશીલ સમૂહ જોડાય એના વિશે ખાલી સામાન્ય માહિતી લીધી હતી કે હેલો હોય તો એના માટેનો ક્રિયાશીલ સમૂહ હોય, કીટોન હોય તો એના માટેનો આલ્કોહોલ હોય તો એના માટેનો કયો ક્રિયાશીલ સમૂહ હોય એ પણ જોયું. પહેલા આપણે એની પહેલા જોયું કે શાખીય શૃંખલા એવી રીતના વલય આકારની શૃંખલા. તો આ રીતના ત્રણ શૃંખલા જે અલગ અલગ હતી તો એ શૃંખલામાં કઈ રીતના આલ્કેન, આલ્કીન અને આલ્કેન જે કાર્બનના સંયોજનો છે એ કઈ રીતના બનતા હતા. હવે પછી છે સમાનધર્મી શ્રેણી કે સમાનધર્મી શ્રેણી એ શું છે? આપણે આ શબ્દ જોતા જ એવું લાગે કે આની અંદર કાંઈક એવું સમાન હોવું જોઈએ કે જે આખી શ્રેણીની રચના કરતું હોય. કે સમાન ધર્મી શ્રેણીનો અર્થ એ થયો કે જે કોઈ પણ તત્વ એક તો ફિક્સ હોવું જોઈએ કે ઈ તત્વ આ સમૂહની અંદર શું પુનરાવર્તિત થતું હોવું જોઈએ અથવા તો જે પુનરાવર્તિત થાય છે એ સમૂહની અંદર એ સમાન ગુણધર્મ ધરાવતું હોય છે. જેમ કે આલ્કેન શ્રેણી છે એનું સૂત્ર મેળવવું હોય રાસાયણિક ગુણધર્મના આધારે એનું રાસાયણિક સૂત્ર મેળવવું હોય તો CnH2n+2 છે. હવે આ જે આલ્કેન શ્રેણીના સમૂહના જે સૂત્ર મેળવવાનો હોય એમાં પહેલું કાર્બન 1 C = 1 તો C1H2 4. જો અહીંયા 1 મૂક્યું એની જગ્યાએ તો 2 × 1 એટલે 2 + 2 એટલે કુલ ટોટલ 4 એટલે CH4. આ કોનું સૂત્ર છે? મિથેનનું. પછી એવી રીતના C = 2 લેવી તો જો C2 અહીંયા 2 મૂકો 2 × 4 + 2 એટલે 6. હવે સમાનધર્મી ગુણધર્મ એટલે કઈ રીતના પહેલા તમને આખા 10 તત્વના સૂત્રો લખી નાખ્યું. C = 3 તો અહીંયા 3 × 6 + 2 એટલે 8 C4H10. આ મિથેન પછીનો આ ઇથેન, આ છે પ્રોપેન, આ છે બ્યુટેન. C = 5 તો C5H12. આ છે પેન્ટેન. C = 6 મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. પછી C6H14 F10. C7H16 Hexane. C8H18 Hexane આમાં ફેરફાર થતો લાગે હેક્સેન પેલો ઓપરેશન. હેક્સેન F10 octane. C = 9 S20 nonane અને C = 10 તો C10 S22 DK. આ 10 જે તત્વો છે અથવા તો આલ્કેન શ્રેણીના સમૂહના આધારે આ 10 તત્વોની અંદર સમાનધર્મી શ્રેણી. હવે જો કે આ જે પહેલું તત્વ છે એમાં C1H4 C1 મેં કાઢી નાખ્યો અને આપણે CH4 સીધું પણ બોલી શકાય છે. હવે આની અંદરથી આ બે સમૂહમાં જો કે શું સમાન નીકળે? એક તો કાર્બન સમાન નીકળે એટલે કાર્બન. બીજું વધારાનું શું નીકળે? વધારાના આમાં જો તો આ CH4 અને અહીંયા 6 છે, અહીંયા 2 છે, અહીંયા 4 તો CH4 આ રીતનો છે. હવે આગળ જો આ બંનેમાં શું નીકળે છે? C3 એટલે C ના C. આની અંદર 2 CH2. આમાં કઈ ભૂલ હશે જો 2 2 4 5 ને 6 1
2 એકા 2 3 ને 1 4 ભૂલ નથી તોય છતાં આમાં 2 જ નીકળે જો 4 આ છે 6 અહીંયા છે હવે આની અંદર જે સમાન હોય ધારો કે આ અને આ જે સમાન છે એ સમાન આની અંદર જો આ રીતનું ઓછું કરી નાખવાનું S6 CS4 હવે આની અંદર તમે કેટલા નાખો તો C2S6 થાય જો આની અંદર એક કાર્બન નાખો એક તો હતો એક કાર્બન નાખ્યો એટલે બે કાર્બન થઈ ગયા હવે વધારાના 4 હાઇડ્રોજન હતા એની અંદર 2 હાઇડ્રોજન નાખો તો શું થઈ ગયું કે આ આખું તત્વ મળી ગયું તો જો આની અંદર જે તફાવત છે એ તફાવત અહીંયા લખવાનો છે આ જે મેં પહેલું દર્શાવ્યું એ રીતના લખવાનો નથી હવે આમાં પણ એવી રીતના આખો તફાવત જ જોવાનો છે કે કોનો વધારો કરવાથી આ નીચેનું તત્વ મળે હવે આમાં જો તમે પાછું CS2 ઉમેરતા આ તત્વ મળે છે આમાં પણ આખું જે છે આ 10 એ 10 છે એની અંદર CS2 આખો સમૂહ ઉમેરતા તે ક્રમશઃ શું થાય છે કે એ આલ્કેન શ્રેણીના સમૂહના તત્વો મળતા જાય છે તો આમાં સમાન ધર્મી શ્રેણીની અંદર આખું તત્વ કયું આવ્યું CS2 નામનું તત્વ છે એ સમાન રીતે શું થાય છે કે ક્રમશઃ ક્રમમાં વધતું જાય છે અને આખી આલ્કેન શ્રેણી ક્રમમાં મળતી જાય છે તો આ એક યાદ રાખવાનું કે આલ્કેન શ્રેણીની અંદર કયું એવું તત્વ સામાન્ય રહેલું હોય છે તમને એવી રીતના પૂછી શકે કે સમાન ધર્મી શ્રેણી ધરાવતું એક આલ્કેન શ્રેણીનું તત્વ છે એની અંદર કયું તત્વ સમાન રહેલું હોય છે તો CS2 નામનું તત્વ જો મિથેન ની અંદર CS2 ઉમેરતા ઇથિન મળે એની અંદર ઇથિન ની અંદર CS2 ઉમેરતા પ્રોપેન મળે એવી રીતના ક્રમશઃ આપણને મળતા હોય છે હવે આલ્કેન શ્રેણીની વાત થઈ પછી આલ્કીન શ્રેણી કે આલ્કીન શ્રેણી છે એમાં કઈ રીતના સમાન ધર્મી ગુણધર્મો ધરાવતા હોય તો આપણે જોઈએ આની પછીનું આલ્કીન જે આ આલ્કીન છે એના માટેનું રાસાયણિક સૂત્ર મેળવવા માટેનું સૂત્ર CnH2n આ છે આલ્કીન હવે ક્રમશઃ આપણે C બરાબર 2 થી શરૂઆત કરી 2 3 4 5 6 7 8 9 અને 10 તો આ છે 10 એ 10 એટલે આમ ટોટલ 9 તત્વો છે એના આપણે શું મેળવવાનું છે આલ્કીનના આધારે સમાન ધર્મી શ્રેણીના સંયોજનો મેળવવાના છે તો C બરાબર 2 C2S4 C બરાબર 3 C3S6 ક્રમશઃ C બરાબર 4 C4S8 C5S10 આપણે 10 એ 10 તત્વો લખી નાખ્યું તો આ જે આલ્કેન શ્રેણીના સંયોજનો છે એના માટેનું સૂત્ર CnH2n છે હવે એની અંદર ક્રમશઃ 2 3 4 5 6 7 8 એમ 10 સુધી તો આ જે મળે છે હવે વાહે કયો પ્રત્યય લાગે પ્રત્યય અને પૂર્વક એ આપણે જે આગળ જોશું કે કોને પ્રત્યય તરીકે લેવો અને કોને પૂર્વક તરીકે લેવો તો આ બીજું છે 2 કાર્બન હોવાના કારણે મિથેન ઇથેન એની જગ્યાએ મિથિન ઇથિન આવશે ઇથિન પછી આવશે પ્રોપીન આ છે બ્યુટીન આ પેન્ટીન વાહે કયો પ્રત્યય લાગે પ્રત્યય કીધો પૂર્વક નથી કહેતો ઇન પ્રત્યય લાગે છે આલ્કેન શ્રેણીની અંદર હવે જુઓ આની અંદર કયો એવું જે સમૂહ છે જે પુનરાવર્તિત થાય છે તો આમાં જો આમાં એક કાર્બનનો આ કાર્બનમાં 2 કાર્બન છે જ્યારે આ કાર્બનમાં 3 કાર્બન તો એક કાર્બનનો ઉદાહરણ તો એક કાર્બન લખી નાખો હવે અહીંયા 4 કાર્બન છે એટલે 4 હાઇડ્રોજન છે જ્યારે અહીંયા કેટલા હાઇડ્રોજન છે 6 હાઇડ્રોજન આમાં કેટલા હાઇડ્રોજનનો વધારો 2 હાઇડ્રોજન આ રીતનો પહેલામાં CS2 નો વધારો થાય
છે. એવી રીતના પ્રોપીન અને બ્યુટીન એની અંદર જોયું કે કઈ રીતના કે આની અંદર 3 અહીંયા 4 તો એક કાર્બન C, અહીંયા 6 હાઇડ્રોજન અને અહીંયા 8 હાઇડ્રોજન તો કેટલા 2 હાઇડ્રોજન નો વધારો થયો. ક્રમશઃ જોવાનું કે આ તત્વો જોયા પછી આ તત્વ સીધું નહીં જોવાનું, ક્રમમાં આવતા એવી રીતના તત્વો જોવાના છે. આવી રીતના આ આખા 10 તત્વોની અંદર કયા સમૂહનો CS2 સમૂહ પુનરાવર્તિત થતો હોય છે. એટલે એનો સામાન્ય શ્રેણીનો ગુણધર્મ એની અંદર કેવું હોય તો CS2 આખું તત્વ શું થતું હોય પુનરાવર્તિત થતું હોય છે. હવે આ આલ્કીન શ્રેણી હતું. હવે પછીની શ્રેણી છે આલ્કલાઇન. કે આ જે આલ્કાઇન શ્રેણી છે એનું રાસાયણિક સૂત્ર મેળવવા માટેનું સૂત્ર CnH2n-2. હવે એમાં n બરાબર ક્રમશઃ 2 3 એવી રીતના 10 સુધી. હવે n બરાબર 2 તો C બરાબર એટલે નંબર ઓફ n બરાબર 2 તો C2S એટલે 2 2 4 4 માંથી 2 જાય છે 2 C2S2 n બરાબર 3 3 ના 3 C3 હવે S 3 દુ 6 -2 એટલે 4 n બરાબર 4 C4S6. આવી રીતના ક્રમશઃ n બરાબર 10 તો C10 10 દુ ને 20 ને -2 એટલે S18. તો આ જે આખું જે શ્રેણી છે આલ્કાઇન શ્રેણી છે એના સમૂહનું સૂત્ર આપણે કેવો છે આ ઇથિન નું છે. ઇથિન ના આધારે ઇથાઇન આઈન પ્રત્યય લાગશે. કયું આઈન પ્રત્યય. આ જે આલ્કાઇન શ્રેણી છે એની વાહે પૂર્વક પ્રત્યય તરીકે આઈન તરીકે લાગે છે. આ ઇથાઇન પછી આ છે પ્રોપાઇન ब्यूटाइन पेंटाइन हेक्साइन हेप्टाइन ऑक्टाइन नोनाइन डिकाइन. तो आ રીતના 10 તત્વોની અંદર આખો આયન પ્રત્યય લાગે છે. હવે જોઈએ કે આની અંદર કયો એવો સમૂહ છે પુનરાવર્તિત થતો હોય. આમાંથી આમાં જાય તો એક કાર્બન નો વધારો તો CF પછી S2 2S2. તો આપણે એમ કેવું હોય આલ્કેન આલ્કીન અને આલ્કાઇન શ્રેણીની અંદર CS2 નામનો સમૂહ આખો પુનરાવર્તિત થતો હોય છે. તો આ બધાની અંદર કયું એવું તત્વ હતું કે જે સામાન્ય રહ્યું તો CS2 નામનો આખો સમૂહ જે છે એ આખું સામાન્ય મળે છે અથવા તો સમાન ધર્મી શ્રેણી ધરાવતું હોય છે. હવે જો ટેક્સ્ટ બુક ની અંદર જે પ્રમાણે કીધું એ રીતના તમને કે કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાઈને અલગ અલગ લંબાઈની શૃંખલાઓ બનાવે છે. આપણે આ જે હતા એ કોના સંયોજનો હતા આલ્કેન આલ્કીન અને આલ્કાઇન જે કાર્બનના બનેલા બધા સંયોજનો હતા. આવી શૃંખલાઓ શાખી પણ હોઈ શકે છે. એ આપણે પહેલા જોયું તેમ કે આલ્કેન આલ્કીન અને આલ્કાઇન એ શ્રેણીના જે કોઈ પણ તત્વ હોય એ કા શાખામાં હોઈ શકે છે. વધુમાં વધુ આ કાર્બન શૃંખલાઓ પર રહેલા હાઇડ્રોજન પરમાણુ ઉપર દર્શાવેલ ક્રિયાશીલ સમૂહ પૈકી કોઈ પણ સમૂહ દ્વારા વિસ્થાપિત કરી શકાય છે. હવે આ તમને કઈ રીતના વિસ્થાપિત કરી છે પહેલા હું મિથેન લઉં છું CS S S અને RS. હવે આ જે હાઇડ્રોજન છે એને કોઈ પણ સમૂહ દ્વારા શું કરાય વિસ્થાપિત એટલે એને ત્યાંથી જુદો કરી અને બીજો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડાઈ જાય છે. એને શું કર્યું કે આ હાઇડ્રોજન છે એનું વિસ્થાપન કર્યું કહેવાય છે. આની જગ્યાએ હવે કોઈ પણ હેલોજન નું તત્વ પણ આવી શકે, આલ્કોહોલ નું તત્વ પણ આવી શકે. આ હેલોજન જે છે એ આખું તત્વ એને સમૂહમાં એનો સમૂહ કેવો હોય તો હેલો સમૂહ. પછી આલ્કોહોલ સમૂહ અથવા તો આલ્કોહોલ પણ આવી શકે છે. કે આ યેલો સમૂહમાં ક્લોરીન બ્રોમિન, આલ્કોહોલમાં OH
તો આવી રીતના અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહ આ S નું શું કરશે વિસ્થાપન કરીને તે ત્યાં જોડાઈ જતા હોય છે. હવે આ જો S નું વિસ્થાપન કર્યું એટલે CS3 અને આ ક્લોરીન વાળું લઉં છું તો આ શું છું મિથેનોઇક અથવા મિથેનોઇક ક્લોરાઇડ અથવા તો આને હવે જે છે આખો પૂર્વક તરીકે જે ક્લોરીન છે એ કયા તરીકે પૂર્વક તરીકે લેવાય. આમાં ક્લોરીન જે સમૂહ છે આ યલો સમૂહ છે આખો પૂર્વક તરીકે લેવાય છે. ક્લોરાઇડ મિથેનોલ એવી રીતના લેવાય છે. ક્લોરો આને સીધું છે ક્લોરોમિથેન એવી રીતના કહી દીધું. મિથેન નું એમ ના આ જે ક્લોરીન લાગ્યું એ ક્લોરો અને મિથેન. હવે એવી રીતના CS3Br બ્રોમિન અથવા તો બ્રોમો મિથેન. બ્રોમિન આખું એનું નામ છે આને બ્રોમિન હશે તો આખું બ્રોમોમિથેન. આમાં કેમ ક્લોરીન હતું ક્લોરીન એને કેમ ક્લોરો લાગ્યું ક્લોરો. આ બ્રોમિન હતી તો એને કયું બ્રોમો મિથેન એમ નામ જ તે. તો આ જે આખો આવ્યો આ જે હેલોજન સમૂહ છે જે ક્લોરીન અને બ્રોમિન એ ક્યાં તરીકે આવ્યો પૂર્વક. પૂર્વક એટલે કોઈ પણ તત્વનું નામ લખી તેની આગળ વપરાય તેને પૂર્વક કહેવાય. જ્યારે કોઈ પણ તત્વનું નામ લખતા હોય અને પાછળ જે વપરાય એ શું પ્રત્યય કહેવાય છે. હવે આગળ જોઈએ આ શું કર્યું આલ્કેન શ્રેણીની અંદર કોઈ પણ હાઇડ્રોજન હોય એનું વિસ્થાપન કર્યું કહેવાય છે. હવે પછી આગળ જોઈએ કે વિસ્થાપન કરે છે. પછી આલ્કોહોલ જેવા ક્રિયાશીલ સમૂહની હાજરી કાર્બન સંયોજનના શું દર્શાવશે ગુણધર્મ. એમાં આપણને એના ઉદાહરણ આપ્યા છે CH3OH CH3CH2OH CH3CH2CH2OH. આવી રીતના શું કે આલ્કોહોલ શ્રેણીના સંયોજનો જે કાર્બનની અંદર બનતા હોય છે. તો આ વિવિધ રીતે એને શું આપેલા છે કે એના આપણને ઉદાહરણ આપેલા છે. જો એની અંદર C2H5OH આ પણ આપેલું છે. આ ક્રમશઃ મેં આલ્કેન શ્રેણી છે એનું આ છે કયું કે આલ્કલાઇન શ્રેણીની અંદર કઈ રીતના ક્રમશઃ થતું હોય છે. હવે પછી જોઈએ કે આમ સંયોજનોની એવી શ્રેણી કે જે કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા શું કરી શકે કે વિસ્થાપિત કરી શકતા હોય તેને સમાન ધર્મી શ્રેણી કહેવાય છે. એમાં જો એને એક આપણને આપેલું છે CH4 CH2S6 C2S6 એની અંદર કયો સમૂહ આપણે સમજી ગયા એવી રીતના C4 C2S6 આ છે મિથેન અને આ છે ઇથેન. મિથેન અને ઇથેન એની અંદર કયો સમૂહ CH2 નામનો સમૂહ પુનરાવર્તિત થતો હોય છે. એવી રીતના આગળ પણ C2S6 C3S6 આપણે બધાના જોઈ ગયા આલ્કેન આલ્કીન અને આલ્કાઇન. આને એને લોકોએ ફિક્સ જ લીધા છે કે એટલા જ તેમ આપણે 10 તત્વોના કે એની અંદર કયો એકમ સમૂહ જે છે એ પુનરાવર્તિત થતો હોય છે. તો આ આપણને એક ઉદાહરણ તરીકે લઈ શકાય છે. હવે જો એને કીધું પ્રોપેન અને બ્યુટેન તો બ્યુટેન છે એ 4 કાર્બન છે અને હાઇડ્રોજન કેટલા છે 10. તો એની અને પ્રોપેનમાં કેટલા છે C3 એટલે 3 કાર્બન છે અને હાઇડ્રોજન કેટલા છે 8 હાઇડ્રોજન રહેલા છે. તો એના આધારે કયો એવો સમૂહ છે જે પુનરાવર્તિત થતો હોય છે. હવે પછી જો આગળ એમ કીધું છે આની પછીની લીટીમાં આણ્વિક દળોનો તફાવત કે આના આધારે આણ્વિક દળનો તફાવત પણ નક્કી કરી શકાય છે. એમાં કાર્બનનું પરમાણુ દળ ફિક્સ 12 એકમ અને હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું 1 એકમ. કે કાર્બન જો C બરાબર 12 એકમ લેવામાં આવે અને S બરાબર 1 એકમ તો આના આધારે કોઈ પણ મિથેન સમૂહ છે CH4 આ મિથેન છે એનું શું મેળવી શકાય કે આણ્વિક દળ મેળવી શકાય છે. આપણને આ ખબર છે કે કાર્બનનું જે દળ છે એ કેટલું છે 12 એકમ જ્યારે હાઇડ્રોજનનું દળ કેટલું છે 1 એકમ. તો આના આધારે કાર્બન અને હાઇડ્રોજન આ બંને તો આપેલા છે સીધી કિંમત જ મૂકવાની છે તો એનું શું મળશે આણ્વિક દળ મળે છે.
આ આણ્વીય દળ તમે ધોરણ 9 ની અંદર ભણી ગયેલા છો. આણ્વીય દળ પરમાણુય દળ કઈ રીતના નક્કી કરાય, જે આપણે પરમાણુ નામના ચેપ્ટર ની અંદર આવતું હતું. હવે આલ્કીન સમાનધર્મી શ્રેણીના આધારે એના અંદર કયો તત્વ હોય, આલ્કીન છે, તો એની અંદર પણ કયું CH2 નામનું એકમ જુદું પડે છે. હવે જો આલ્કાઇન શ્રેણીની અંદર આપણે જે કીધું હતું CnH2n-2 આલ્કાઇન શ્રેણીનું સૂત્ર, તો આલ્કેન શ્રેણીનું સૂત્ર કયું હતું CnH2n. એમાં ક્રમશઃ ક્યાંથી શરૂઆત કરી હતી 2 3 4 5 6 કેવી રીતના 10 સુધી. પછી અલગ અલગ તત્વો લઈ શકો 11 12 એવી રીતના. આપણને 10 સુધીના અત્યારે ઇનફ છે, પૂરતા. હવે આની પછીનું છે કાર્બન સંયોજનોનું નામકરણ, કે કાર્બન જે સંયોજનો છે એનું નામકરણ. કોઈ પણ કાર્બન સંયોજન આપેલું, કાર્બન સંયોજન એટલે જેમાં કાર્બન રહેલું હોય એના આધારે એ સંયોજનનું શું નામ રાખવામાં આવે છે. આ જે છે આખું કાર્બન રહેલું છે એના આધારે જે કાંઈ પણ સંયોજન બને છે તો એ સંયોજનોનું નામ શું રાખવામાં આવે છે. એની અંદર જો પહેલું કીધું છે કે સમાનધર્મી શ્રેણીના અથવા તો સમાનધર્મી જે શ્રેણીના સંયોજનો છે એના આધારે મૂળભૂત કાર્બન એવી શૃંખલા પર રહેલો હોય કે જેને ક્રિયાશીલ સમૂહની પ્રકૃતિ સુસરતા પૂર્વક અથવા તો જેને આગળ પ્રિફિક્સ મેં તમને સમજાવ્યું તેમ કોને આગળ લાગે અને કોને પાછળ લાગે, પૂર્વક તરીકે કોનો વાપરવો અને પછીનો પ્રત્યય તરીકે કોને વાપરવો. હવે એવી રીતના એના પૂર્વક અને પ્રત્યય હજી તમને સમજાવીશ કે વધારે ઉદાહરણ સાથે કે કઈ રીતના એના પૂર્વક તરીકે વપરાય અને કઈ રીતના નામકરણમાં પ્રત્યય તરીકે. જો એમાં એના સંયોજનના નામકરણની એક પદ્ધતિ છે. એમાં પહેલું છે કે સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યા શું કરવાની, પહેલા તો નક્કી કરવાની. પહેલું C ની સંખ્યા નક્કી કરવાની. પહેલું છે કાર્બનની સંખ્યા નક્કી કરવાની છે. જો 3 કાર્બન ધરાવતા હોય તો કયો હશે, મિથેન, ઇથેન અને પ્રોપેન. તો પ્રોપેન નામનું એવું તત્વ હશે કે જે એની અંદર રહેલું હશે. તો એ કોની સંખ્યાના આધારે, કાર્બનની સંખ્યાના આધારે નક્કી કરાય છે. હવે પછીનું છે કે બીજું છે કે ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તેને પૂર્વક અથવા તો પ્રત્યય સહિતના સંયોજનો કઈ રીતના લાગે છે. તો આમાં લખો ક્રિયાશીલ સમૂહ, કે કયો ક્રિયાશીલ સમૂહ છે તેના આધારે પૂર્વક અને પ્રત્યય, કે પૂર્વક અને પ્રત્યય લાગે છે. પહેલામાં કાર્બનની સંખ્યા નક્કી કરવાની, પછી બીજામાં છે એની અંદર કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. હવે ત્રીજું એને કીધું છે કે જો ક્રિયાશીલ સમૂહના નામ પ્રત્યયના આધાર આપવામાં આવે તો ક્રિયાશીલ જે સમૂહ છે એની અંદર કયું હોય, A E I O U જેવા સ્વરથી શરૂઆત થતો હોય તો કાર્બન શૃંખલાના છેડે ઈ દૂર કરીને યોગ્ય પ્રત્યય લગાવીને નામ અપાય છે. જેમ કે એને જો ઉદાહરણ આપ્યું છે કીટોન સમૂહ ધરાવતા 3 કાર્બન શૃંખલાને નીચે મુજબ પ્રોપેન છે, પ્રોપેન. તો આ જે પ્રોપેન છે એમાં શું કરવાનું, ઈ દૂર કરવાનો છે, આ એક જ દૂર કરવાનો. અને પછી કીટોન સમૂહ છે એને કીધો છે તે કે આ કીટોન સમૂહ છે એમાં કયો આવશે, ઓન. પ્રત્યય કયો આવે, ઓન. કયો સમૂહ, કીટોન. તો આ જે ઈ છે એને શું કરવાનો, દૂર કરવાનો. તો પ્રોપેન એટલું રાખ્યું વત્તા ઈ એમ દૂર કરો. હવે ઈની જગ્યાએ કયો, ઓન, ONA. આમ વાંચવું હોય તો વન વસાય, પણ ઓન પ્રત્યય છે આપણે ઇંગ્લિશમાં ઓન આવી રીતના લખીએ છીએ. ભૂલો ઓન ને આ ઓન, પણ આ ઓન કે ઓન પ્રત્યય. તો હવે આની સાથે કઈ રીતના જોડાય, PROPANONE, પ્રોપેન. બધી એબીસીડી પાછી આ રીતના પ્રોપેન નોન, પ્રોપેન નોન. ઓન પ્રત્યય લાગી ગયું. આ મૂળ હતું એ કયું હતું, પ્રોપેન, પ્રોપેન. વાહે ઓન લાગ્યું એટલે પ્રોપેન.
પ્રોપેનોન. જો પ્રોપેન હતું, ઓન લાગ્યું, તમે સંધિ છોડો અને સંધિ જોડો, એની અંદર આપણે સંધિ જોડવાની હોય તો કઈ રીતના? જો ન હોય વત્તા ઓ હોય તો આની અંદર જે રહેલો છે તો રેપ કોને લાગી જાય? આ નને આખો રેપ લાગી જાય છે. તો ઓ હતો ઈ આખો ન થઈ ગયો અને હતો એનો ઈ એટલે ન, તો પ્રોપેનોન. તો આવી રીતના ઈ કઈ રીતના જોડાય છે એ આપણને કહી શકાય છે. હવે પછીનું છે ચોથું, કે જો કાર્બન શૃંખલા અસંતૃપ્ત હોય તો તેમાં રહેલા અંતિમ n અથવા તો આપણે કોષ્ટક છે એના આધારે કહી શકશું કે આયન અથવા તો ઇન પ્રત્યે લાગે છે. ઈ દ્વિબંધ અને ત્રિબંધના આધારે કહી શકાય છે, કે એની અંદર રહેલા દ્વિબંધ અને ત્રિબંધના આધારે કહી શકાય છે. જેમ કે આલ્કાઇન હોય તો પ્રોપેનોઇન અથવા તો પ્રોપેનાઇન, આલ્કીન હોય તો મિથેન હોય તો મિથિનનું મિથિન, મિથેન. પછી આલ્કીન હોય તો ઇથિન, ઇન લાગશે. અને આલ્કાઇન હોય આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. આમાં કયું આવશે? આઈન, આઈન. આમાં ઇન અને આમાં n. જો આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન આ છે ત્રણે ત્રણ પ્રત્યય તરીકે વપરાય છે, પૂર્વક તરીકે નહીં. કયા તરીકે? પ્રત્યય. પ્રત્યય એટલે કોઈ પણ સમૂહનું જ્યારે નામ લખવામાં આવે ત્યારે એની પાછળ વપરાય છે. જેમ કે મિથેન, મિથેન. જો આમાં n આવ્યો, મિથ, મિથ વત્તા n આવ્યો મિથેન. પછી આલ્કીન તો ઇથિન. જો ઇથ વત્તા ઇન, ઇથિન. હવે ઇથાઇન લખું, ઇથાઇન. આઇન પ્રત્યે જો ઇથ વત્તા આઇન. જો હવે આગળ હું લઉં છું આમાં તે ઇથેન, ઇથેન. ઇથ વત્તા n. જો કયા કયા લાગ્યા? n, in અને આઇન. શું લાગે છે? કે પ્રત્યય તરીકે લાગતા હોય છે. તો આ એક યાદ રાખવાનું, કોને પ્રત્યય તરીકે લાગતા હોય છે. એની અંદર જે ક્રિયાશીલ સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહની અંદર કયું એવું છે જે પ્રત્યય તરીકે લાગે છે? તો આમાં n, in અને આઇન. જ્યારે એનું નામકરણ કરવામાં આવે છે ત્યારે n, in અને આયન તરીકે પ્રત્યય લાગતા હોય છે. તો એ આખું આલ્કેન એવું ન લાગે કે આલ્કીન ન લાગે કે આલ્કાઇન લાગે નહીં. આ તો એક પ્રકારનો સમૂહ જે દર્શાવેલો છે તે છે, પણ એની અંદર કયા પ્રત્યય લાગે છે તે અલગ અલગ તત્વોના આધારે કહી શકાય છે. હવે એક આખું કોષ્ટક કીધેલું છે કે ઈ કોષ્ટકની અંદર કયા એવા સમૂહ જે છે એ પ્રત્યય તરીકે વપરાય છે અને કયા એવા જે સમૂહ છે એ પૂર્વક તરીકે વપરાય છે. પેલું છે હેલો આલ્કેન, હેલો આલ્કેન. એમાં કયા કયા સમૂહ હશે? ક્લોરીન, બ્રોમિન. હવે આ જે સમૂહ છે એ કયા તરીકે? પૂર્વ, મતલબ પૂર્વ. જે કોઈ પણ તત્વનું નામકરણ કરવામાં આવે એ તત્વના નામકરણની આગળ શું કે આ ક્લોરીન અને બ્રોમિન જે નામના સમૂહ છે એ વપરાતા હોય છે. એમાં એને કીધું છે ક્લોરોપ્રોપેન. પ્રોપેન એટલે 3 કાર્બન, 1, 2 અને 3. ક્લોરો. હવે હાઇડ્રોજનનું શું થાય છે કે વિસ્થાપન થાય. એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને ત્યાં ક્લોરીનનો સમૂહ શું થાય? જોડાઈ જાય છે, વિસ્થાપન કર્યું. બાકીના બધા હાઇડ્રોજન એમના. હવે જો આનું નામકરણ કઈ રીતના કે જે કોઈ પણ હેલોજન સમૂહ આપેલો છે એ હેલોજન સમૂહ પહેલા તો ક્લોરો, ક્લોરીન નું થશે ક્લોરો. અને આ જે કાંઈ છે
એનું એમ નામ પ્રોપેન, ક્લોરોપ્રોપેન. આવી રીતના જો અહીંયા બ્રોમિન સમૂહ આવતો હોય તો Br તો બ્રોમોપ્રોપેન. આવી રીતના 10 તત્વની અંદર તમારે એના નામ લખતાવાના છે કે 10 જે તત્વો છે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડીકેન. આ 10 તત્વોની અંદર આ જે ક્લોરીન એની પણ એના નામ લખવાનું છે કે ક્લોરોપ્રોપેન, ક્લોરોબ્યુટેન, ક્લોરોપેન્ટેન, ક્લોરોહેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડીકેન. તો આ 10 તત્વોમાં ક્લોરીનનું, બ્રોમિનનું કુલ ટોટલ કેટલા 20 થશે. હવે આ જે 20 છે એના તમારે સંયોજનો એના નામ લખતાવાના રહેશે કે આ આખી આવી રીતના કે હેલો આલ્કેન એમાં આ સમૂહ એટલું આ બધું સમાન એમાં. પછીનું જે કાંઈ છે આમાં ફેરફાર થશે અહીંયા અને નામમાં. તો આ બંને તમારે ઘરે હોમવર્કમાં છે. હવે પછીનો કયો સમૂહ કીધેલો છે? આલ્કોહોલ. એની અંદર કયો એવો પ્રત્યય લાગે છે? હોલ એટલે એમાં જો આલ્કો વત્તા ઓલ. આ સંધિ છૂટી પાડીને જોઈ લેવાનું કે સંધિ છૂટી પાડવી તો કયો એની અંદર પ્રત્યય આવે છે. તો આમાં પ્રત્યય કયો આવ્યો? પ્રત્યય ઓલ. હવે આની અંદર હું કોઈ પણ સમૂહ લઈ લઉં એને જો પ્રોપેનોલ 1 2 3 હાઇડ્રોજન એમના બધામાં હાઇડ્રોજનનું એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું છે અને બીજો ક્રિયાશીલ સમૂહ જોડવાનો છે કે આ હાઇડ્રોજન સમૂહનું વિસ્થાપન કર્યું ત્યાં હું OH સમૂહ આખો જોડાઈ ગયો. કયો OH સમૂહ આખો શું છે? ક્રિયાશીલ સમૂહ છે. તો આખું જે તત્વ છે જો 1 2 અને 3 કાર્બન હોવાથી કેટલા પ્રોપેન અને કયો લાગ્યું છે? OH નો ક્રિયાશીલ સમૂહને આપણે શું કહેતા? એને ઓલ. પ્રત્યય કયો લાગશે? ઓલ. એટલે પ્રોપેનોલ. આવી રીતના પ્રોપેનોલ, મિથેનોલ, ઇથેનોલ, પછી બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્સેનોલ, હેપ્ટેનોલ, ઓક્ટેનોલ અને છેલ્લું છે ડીકેનોલ. ઈ 10 તત્વોના તમારે નામ હોમવર્કમાં લખતાવાના રહેશે. પહેલું હું તમને મિથેનનું છે C S S અને S. આ મિથેન જે સમૂહ છે એની અંદર અહીંયા પણ હાઇડ્રોજન હતો. હવે એ હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે કરવામાં આવે તો આનું આખું નામ શું થશે? મિથેનોલ. મિથેનનું એમ નામ મિથેનોલ અને ઓલ એનો પ્રત્યય લાગે છે. પ્રત્યય એટલે પાછળ લાગતું હોય તે અને પૂર્વ એટલે આગળ કે નામ પહેલા લાગતું હોય તે યાદ રાખવાનું. જે સમૂહ છે એની અંદર પ્રત્યય અને પૂર્વ કઈ રીતના તફાવત થાય છે. હવે પછીનું આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ એમાં પ્રત્યય કયો હશે? આલ. કે એની અંદર પ્રત્યય કયો આવશે? આલ. હવે બીજું છે આલ્ડીહાઇડ નો ક્રિયાશીલ સમૂહ કયો લેવાનો છે? ડબલ બોન્ડ O. O છે તો પ્રોપેનોલ લો તો પ્રોપેન ના 3 કાર્બન પહેલા લખી નાખવાનું. પછી જે હાઇડ્રોજન હોય જાય એ હાઇડ્રોજન લખી નાખવાના 1 2 3 4. હવે જો આ કાર્બન જે છે એને હું 2 બંધ વડે ઓક્સિજનને દર્શાવી દઉં તો આલ પ્રત્યય એટલે પ્રોપેનાલ. હવે જો આ જે કાર્બન છે એના કેટલા 4 એટલે કુલ ટોટલ કેટલા 1 2 3 એટલે 6 ઇલેક્ટ્રોન હશે. બાહ્યતમ કક્ષામાં હજી પણ જરૂર છે 1 અને આ 2. તો આવી રીતના જે આખો ક્રિયાશીલ સમૂહ ડબલ બોન્ડ કરીને O જોડાય છે એ એની અંદર આલ તરીકે પ્રત્યય લાગે છે. તો કયું થાય છે? પ્રોપેનાલ. પ્રોપેનાલ. એવી રીતના તમારે બીજું 10 ના કયા? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડીકેન. આ 10 તત્વોના નામ તમારે ઘરે લખતાવાના છે. જો પહેલું કહી દો મિથેન હોય તો મિથેનાલ, પછી ઇથેન હોય તો ઇથેનાલ. હવે તમારે જોવાનું કે કઈ જગ્યાએ ક્યાં ક્રિયાશીલ સમૂહ જોડો એ તમારે 10 તત્વોના નામ લખતાવાના છે.
હવે પછીનો આગળ છે કીટોન. કીટોન આમાં પ્રત્યય કેવો લાગશે? ઓન. ઓન પ્રત્યય લાગે છે. કીટોનમાં જે કાર્બન છે, ધારો કે હું પ્રોપેન લઉં છું, પ્રોપેનમાં કુલ ટોટલ કેટલા? 3 કાર્બન. હવે જે કીટોન જે સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહ વચ્ચે જોડાય છે. વચ્ચે શું કામ? કારણ કે C ડબલ બોન્ડ O અને આખો આવી રીતના કીટોનનો ક્રિયાશીલ સમૂહ છે. આપણે ક્રિયાશીલ સમૂહ જોઈ ગયા પાના નંબર 66 ઉપર કે કીટોન જે છે એનો ક્રિયાશીલ સમૂહ કયો છે કે C ડબલ બોન્ડ O, પણ અહીંયા બંને એક એક સંયોજકતા એની બાકી રહેલી હોય છે. હવે પછીના આ પ્રોપેનની અંદર આ એક હાઇડ્રોજન, આ બે હાઇડ્રોજન. જો આ કાર્બનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે હાઇડ્રોજન કેટલા? 3 સંયોજન. અહીંયા પણ કેટલા? 3. હવે જોયું કે આ જે કાર્બન છે એની બાહ્યતમ કક્ષામાં જો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. કઈ રીતના? આ જે એક બંધ હોય એમાં તો 2 ઇલેક્ટ્રોન, આ એક બંધ હોય એમાં 2 ઇલેક્ટ્રોન. આ જે દ્વિબંધ છે એમાં કુલ ટોટલ કેટલા? 4 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. આ જે છે મિથેન, ઇથેન અને પ્રોપેન 3 કાર્બન હોવાના કારણે પ્રોપેનોન. પ્રોપેનોન ઓન પ્રત્યય લાગે. જો પ્રોપેન નું મૂળ નામ કયું? પ્રોપેન વત્તા કયો? ઓન પ્રત્યય લાગે તો આખું શું બને? પ્રોપેનોન. આ યાદ રાખવાનું. એવી રીતના ઇથેનોન, ઇથેનોન, બ્યુટેનોન, પછી પેન્ટેનોન, હેક્ઝેનોન, હેપ્ટેનોન, ઓક્ટેનોન અને ડિકેનોન. તો આ જે 9 તત્વો છે મિથેન સિવાય, ઇથેન એની અંદર થતું હોય તો, પ્રોપેન ની અંદર થતું હોય તો, પેન્ટેન ની અંદર થતું હોય તો, આ જે તત્વો છે એની અંદર જે ઓન પ્રત્યય લાગતો હોય એવા બધા તત્વોના નામ લખતાવાના છે. જે 10 છે મિથેન, ઇથેન, પ્રોપેન એની અંદર તમારે કહેતા કે કોની અંદર આ ઓન પ્રત્યય લાગશે. હવે પછીનો છે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક આ એસિડ કોના ડંખમાં રહેલો હોય છે? આ એસિડ કીડીના ડંખમાં રહેલો હોય છે. કયો? કાર્બોક્સિલિક એસિડ. એની અંદર પ્રત્યય કયો લાગશે? ઓઇક એસિડ. પ્રત્યય કીધું ઓઇક એસિડ. કઈ રીતના ઓઇક એસિડ? જો કાર્બોક્સી આ જે છે આખું એમના કાર્બોક્સિલિક, ઓઇક એમના અને એસિડ આખું અહીંયા. તો ઓઇક ખાલી પ્રત્યય લાગે છે. એની અંદરનો ક્રિયાશીલ સમૂહ કયો છે કે COS ડબલ બોન્ડ O અને અહીંયા કોઈ પણ એવો તત્વ અથવા તો કાર્બનનું સંયોજન જોડાયેલું હોય છે. તો આવો સમૂહ એની અંદર રહેલો હશે કે જે કાર્બોક્સિલિક એસિડ નું શું હશે કે સમૂહ જોડાયેલો, ક્રિયાશીલ સમૂહ જોડાતો હશે. એની અંદર આપણને કયું નામ દીધું છે? પ્રોપેનોઇક એસિડ. તો પ્રોપેનમાં 3 કાર્બન, 1 2 અને 3 પેલા લખી નાખવાનું એમાં 3 કાર્બન. હવે પછી તમારે જોવાનું કે આ OS કઈ જગ્યાએ લાગશે કે જેથી કાર્બન અને આ જે કાંઈ છે એની સંયોજકતા સંપૂર્ણ સંયોજાતી હોય. તો આવી રીતના જો છેલ્લો સમૂહ અથવા તો પહેલો સમૂહ, હું પહેલા છેલ્લા સમૂહને લઉં OS અને ડબલ બોન્ડ O. આના કાર્બનની જો 4 સંયોજકતા એટલે કુલ ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ જાય. આ OS નું પણ શું સંયોજન? ઓક્સિજન નું પણ સંયોજન છે. હવે કેટલા હાઇડ્રોજન? આને એક હાઇડ્રોજન, આ એક હાઇડ્રોજન, આને 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 અને આને. તો આ જે છે એ આખું જે કંઈ બન્યું એને શું કહેવાય? પ્રોપેનોઇક એસિડ. આને બીજું આવી રીતના પણ દર્શાવી શકાય. C બોન્ડ C બોન્ડ C, આ હાઇડ્રોજન અહીંયા, આનું ઊંધું કરી નાખવાનું. આ જે કઈ આવી રીતના હતું એને આમ ઊંધું કરી દીધું. તો આવી રીતના પણ એને દર્શાવી શકાય છે. તમને એમ પૂછે કે આનું નામ શું થાય? તો પ્રોપેનોઇક એસિડ છે. બંને સમાન છે, ખાલી એને લખવાની રીત અલગ અલગ લખેલા છે.
ઓલા OS છે એને પહેલી બાજુ લીધો, જ્યારે આ OS ને છે ડાબી બાજુ, એટલે આ બાજુ રાખેલો છે. આવી રીતના 10 તત્વની અંદર જો જે સમૂહ થતો હોય એ સમૂહના તમારે શું કરવાનું છે કે આવી રીતના નામ લખવાના છે. કયો કાર્બોક્સિલિક એસિડ બનતો હોય તેવા. ક્રિયાશીલ સમૂહ યાદ રાખવાનો કે કયો ક્રિયાશીલ સમૂહ તેની સાથે જોડાય છે. હવે આલ્કીન એ આપણે જોઈ ગયા ઇન પ્રત્યે કઈ રીતના લાગે છે. પછી આલ્કાઇન એ પણ આપણે જોઈ ગયા કે આલ્કાઇનમાં કઈ રીતના આયન પ્રત્યે લાગે છે. પણ એનું ઉદાહરણ એક આપણને આપ્યું છે પ્રોપાઇન, C અને C. પ્રોપાઇન એટલે કેટલા? ફૂલ ટોટલ 3 કાર્બન. આપણે ગમે ને અહીંયા 3 કાર્બન લઈ લઈએ. આ મેં 3 કાર્બન લઈ લીધા તો હાઇડ્રોજન એક જ રહ્યો, જ્યારે અહીંયા હાઇડ્રોજન. આ શું છે? પ્રોપાઇન. જોઈ લો કે જો આને મેં આવી રીતના દર્શાવ્યું, ત્યારે ટેક્સ્ટ બુક વાળાએ C આ ટ્રિપલ બોન્ડ અહીંયા લીધો, S જો આ છે. હવે તમારે આમાં જોવું હોય કે કઈ રીતના આપણને 4 હાઇડ્રોજન અથવા તો 4 જે ઇલેક્ટ્રોન સંયોજકતા સંતોષાય, તો આ કુલ ટોટલ કેટલા? 6 ઇલેક્ટ્રોન થઈ ગયા અને આના 2. આ કાર્બન જે છે વચ્ચેનો એના કુલ ટોટલ કેટલા? 8 ઇલેક્ટ્રોન. તો એને અષ્ટક પૂર્ણ કર્યું. હવે આ આખું કાર્બન છે એ કઈ રીતના? અહીંયા 6 અને વત્તા 2 એ પણ અષ્ટક પૂર્ણ કરે. આ કાર્બન એના 8 8 તો થઈ ગયા. તો આ આખું કેવું? સંતૃપ્ત કાર્બન સંયોજન કહેવાય. હવે આને આવી રીતના પણ દર્શાવી શકાય અને આવી રીતના આગળની તરફ CS ટ્રિપલ બોન્ડ C, પછી બોન્ડ C S અને S. આને લખવું હોય તો આવી રીતના પણ લખી શકો છો કે આવી રીતના CS, આ 3 S C ની આગળ, પછી C, પછી ટ્રિપલ બોન્ડ કરીને CS. આવી રીતના સમૂહ લખી શકાય છે. આ કયો? આલ્કાઇન. આલ્કાઇન શ્રેણીના જે સમૂહ છે એનું નામ લખવાનું કઈ રીતના લખાય છે. હવે તો આની અંદર જે આખું આપણને આલ્કાઇન અને આલ્કીન, તો આલ્કીનના પણ અને આલ્કાઇનના 10 નામ તમારે લખવાના છે. કે આલ્કેન છે તો ઇન પ્રત્યે, આલ્કાઇન છે તો આયન પ્રત્યે જે લાગે છે, તો આ ક્રિયાશીલ સમૂહ કયો જોડાયેલો હોય છે, તો એના આધારે એના નામ લખવાના રહેશે. હવેનો આખો પ્રશ્ન છે કે કાર્બનના સંયોજનોનું નામકરણ કઈ રીતે લખવામાં આવે છે. એ આખો પ્રશ્ન, પછી એની અંદરનું આખું કોષ્ટક આ બંને લખવાનું છે. કે નામકરણ માટે 4 જે ટોપિક આપેલા છે તે. પછી સમાન ધર્મી શ્રેણી કોને કહેવાય અથવા તો કઈ રીતના હોય છે. એમાં આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન આ જે મેં તમને કીધા એના પહેલા નામ લખવાના, પછી એના આધારે તમારે આખું સમાન ધર્મી શ્રેણી સમજાવવાનું છે. બસ અસ્તુ.